નારી ગામે દારૂ ભરેલ કારના અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા। ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર આવેલા નારી ગામ પાસે દારૂ ભરેલ કાર ઝડપે આવી રહી હતી તે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં હરિયાણાના રેણુબેન જયકિશનભાઈ અને યોગેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ રાજપૂત સહિત 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી, જેમાં સારવાર દરમિયાન રેણુબેન જયકિશનભાઈ અને યોગેન્દ્રભાઈ રાજપૂતનું મોત નીપજતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલ રાત્રિના વર્તેજ પોલીસને બાતમી હકીકત હતી એ આધારે વર્તેજ પોલીસ વોચમાં હતા। એ દરમિયાન વર્તેજ પોલીસને માહિતી મળેલ કે એક બેલેનો ગાડી હાઈવે ઉપર નારી ગામ નજીક એક્સિડન્ટ થયેલ છે। એ આધારે વર્તેજ પોલીસે ત્યાં તાત્કાલિક પહોંચી અને તપાસ કરતાં આ બેલેનો ગાડીમાં 1176 નાની મોટી પ્લાસ્ટિકની ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવેલો હતો, જે અંગે વર્તેજ પોલીસે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલો હતો અને આ જે બેલેનો ગાડીમાં 4 ઈસમો હતા તેઓ સરટી હોસ્પિટલમાં ઈજા થવાના લીધે દાખલ કરવામાં આવેલ છે અને આ 4 ઈસમો પૈકી એક રેણુબેન જયકિશન, યોગેન્દ્ર જીતેન્દ્ર રાજપૂત બંને રહે હરિયાણા આજ વહેલી સવારે મરણ ગયેલ છે અને આ તપાસ દરમિયાન હજી સુધી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવેલા હતા અને કોને આપવાના હતા એ સ્પષ્ટ થયું નથી, કારણ કે જે બંને જે એક્સિડન્ટમાં ઈજા થયેલ છે એ લોકો હજી બોલી શકતા નથી। અચ્છા સર, ગાડીમાંથી અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે, તે બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે? હા, એ બાબતે હજી એ લોકો બોલી શકશે ને જ્યાં ભાનમાં આવશે એટલે એના વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જો બીજી નંબર પ્લેટ છે તો એનો ડુપ્લિકેટ અંગેની પણ કલમ ઉમેરવામાં આવશે। અચ્છા સર, પ્રાથમિક તપાસમાં આ લોકો દારૂ ક્યાંથી ભરીને આવતા હતા તેવું કોઈ તપાસમાં સામે આવ્યું? આ બધા જ આરોપીઓ હરિયાણાના છે, પરંતુ જે આ એક્સિડન્ટને ગંભીર ઈજા થઈ હતી આ લોકોના, એમાં 2 મરણ ગયા છે અને 2 જણાને પણ હાલ ઈજાગ્રસ્ત છે, જેથી ભાનમાં આવે એ બધી તપાસ કરવામાં સર, આમાં મુખ્ય આરોપી કોણ છે તેવું કંઈ ખ્યાલ આવ્યો છે? ના, હજી કશું ખબર. કોણ ચલાવતું? હા, એમાં હતા કમલ રામેશ્વર શર્મા, રહેજીદ હરિયાણા નાવ છે, એ કાર ચલાવતા હતા। સર, નશામાં હતા કોઈ આરોપીઓ છે તેવું કંઈ? ના, એ તપાસ હેઠળ છે અને મેડિકલી જે પણ પુરવાર થશે